આ લાખે હવે દેખાણું બાને હો આ જોતી અટાણ સુધી દેખાતું નહોતું બાને એટલે દેખાય ને મોબાઈલ બા એટલે લખીને જોતી ચાલુ થઈ જાય. આજ તો બા બહુ ખુશ છે. મહેમાન વયા ગયા ને આ ચટિયા બટિયા ધોઈ નહીં આજે ઉડે આજે ઉડેશ બાના કોરા વાળશે ને મારે માથામાં રજા હતી પણ નથી કાંઈ રે હાઈ તમે એમને વહી ગઈ મહેંદી નહીં ખાવી નાની તહેવાર બધા વયા ગયા આવે એવા દી ભાગે આ યોગા કરાવે આવજો. કોણ આ યોગા તમારે ચાલુ જ હોય હે આની હારે યોગા તો ચાલુ જ હોય મારા બા હારે એટલે આય આ મુનાભાઈ ના ઓલા હા યોગા કરાવે હા 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 આવજો 5:30 થી 6:30 કાયમ કાયમ માટે. હા કસરત કરાવે તો શરીરની બીમારી વહી જાય. હા હા અમારી દીકરી કરાવે છે. તમારી દીકરી કરાવે હા એ બધા રહ્યા. હા અને અમારા ફોટા પડાય એટલે તમે આવતા થઈ ગયા. ઠીક ફોટા પાડતા છે. હા ફોટા પાડી મોકલે ને. ઠીક હા આ સરકારમાં મોકલવા છે ને. હા હા કાં કે કસરત કરાવે કસરત અહીં બાજુમાં કસરત કરાવે હા કસરત કરાવે મેં કીધું મને તો લાખીબાઈ કાયમ કસરત કરાવે કસરતની યોગાની જરૂર કોને પડે ખબર છે તમને? જે માણસને ઘરની અંદર વધારે પડતું બેઠું રહેવું હોય ને મારો જો અમારે તો આખો દી હાથને મારા હક નો હોય મારા જીવને હક નો હોય મારા કાઠિયાઓને હક નો હોય ઉઠાડે બેઠાડે 5 મિનિટ આપણા જીવને શાંતિ લેવા દઈએ નહીં. આમાં યોગામાં જાવ તો બા મને બેભાન કરી નાખે. કાપુજા તું હમણાં બહાર વાતું કરવા નથી આવતી હો પૂજા તને બધા યાદ કરતા હોય ને તું તો આવતી નથી. કાં હા ક્યાં તમે ક્યાં હા 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 બા છે ને બાનો સ્વભાવ એવો છે જે નીકળે ને એને બોલાવે પછી અમુક બાયુને વાંધો ન આવે અમુક બાજુને બેહે. હમણાં એક બેન બેઠા હતા પછી અમુક ને ન મજા આવે તો એ મોઢું ચડાવીને ભાગે તોબડારી હોય ને ઈ. જય શ્રી કૃષ્ણ. હા 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 એમ કોણ જાય કોણ આવે બાને બધી આમ જાણવાની જિજ્ઞાસા બહુ. પછી ઓળખતા તો રોડ ઉપર તો અમારા હાઈવે રોડ છે રોડ ઉપર તો હાઈલા જતા હોય માણસો આવા અનેક માણસો નીકળતા હોય અને આપણે કેટલાને ઓળખતા ન હોય અને જીવને ખબર નહીં હક જ નથી ભગવાન. સીધ જાવું ક્યાંય જાવું ના ઠીક હાય હારખું બે ઠીક હરખું બેઠું પ્રેમ થાય થોડીક વાર છે ને બાયણે બેસીએ તો પંખાની હવા લઈ ઘરની અંદર જો કે મારે તો હવા ક્યાં પાઇપમાં છે મશીન કપડામાં અત્યારે 6:30 જેવું હમણાં થાય કપડાં નાખ્યા છે મશીનની અંદર એવા આપણે થાકી જઈએ ને હાઈસ થાય તો તાવ આવી જાય આપણે. નોકરી ભેગી આવીએ તો બાઈએ અનેકો પરાક્રમો વિચાર તમે કલ્પના ન કરી શકો બાઈએ શું કર્યું છે. ઘરે તમે 12:30 આવો ને એટલે બાઈ એવું કરે. એ બાને ચક્કર મારવા દે એક સાયકલની. એ નિહાલ બાને બેહાડ લેવા હે જો હક નથી જો કચરો છે ને આ નીચે ઓલું કચરાનું છોતલું છે એ લેવા ચાહે જોયું જો ઊભા થાય છે હવે બેઠા ઊભા થઈ જાવ હા ઊભા. આ કચરો છે આ કચરો એને બેઠા લેવો બોલો શાંતિ જ નથી જીવને. આ કચરો લેવો છે આ કચરો છે ને બાને લેવો છે. બેહી ગયા નીચે આમ બેહી ગયા મારી પાસેથી ઊભા થઈ અને એ બેહી ગયા બોલો. અને કેમ તમે હા પાસે બેઠીને તો એ આવા પરાક્રમ કરે છે જીવને ક્યાંય હક જ નથી. તમે એને કેમ કરી હું લ્યો ને એ જ ખબર નથી. આમ એક કચરો ન દેખાવો જોઈએ. આખો દી કઈ ઝાડું હાવણો એના ડોકે બાંધી દઉં તો થાય. હવે ઊભું કોણ કરશે કોણ ઊભું કરશે? તે કોઈ નથી દેવો હવે હાલો. એવું પાછી જો હાથે એવો આપણું બળ કરાવે ને પછી અમારો ખંભો છે ને એના કારણે મટતો નથી.
આમ ભલે હા. ફળ માકડી જેવા છે પણ હાઈટકા એને મજબૂત હોય, કંઈ આમ ફોરા ન હોય. ઉતરી જાય, ફટ કરતા ઉતરી જાય ગમે ત્યાંથી. આમ રોડ ઉપર કચરા, આખા રોડ ઉપર કચરા હોય. આખો દી રોડ ઉપર કચરા વીણવાના, પગ ધોવા નથી ધોવા, પગ ધોવો નહીં ધોવાના. જો પગ ધોવો, હવે મારે પગ ધોવો. ઓલું ન એક સવારથી હાઈ સુધી એક કામવાળી રાખી હોય ઘરની અંદર, સવારથી હાઈ સુધી એક કામવાળી હોય. બાની છે, બાની એમ મનની અંદર એમ જ છે કે આ સવારથી હાઈ સુધી મારી ઉપર ઓન ડ્યુટી છે, ઓન ડ્યુટી. એટલે મને જોવે ને એટલે આખો દી આવા કરી રાખે. ને જીવની કંઈ શાંતિ નહીં શાંતિ લેવાની નહીં દેવાની. મગજની અંદર એક પ્રકારનું ભૂસું ભરાઈ ગયું છે. આ રોડ ઉપર તો હવે એટલા માણસો નીકળતા હોય, કચરા આવક જાવક માણસનું ચાલુ હોય, તમે કોને ના પાડી હગો. હાલતા ચાલતા બીડીયું ઠૂઠિયા નાખે, ફાકીને કાગરિયા નાખે, કચરા નાખે, ઢોર જે છે એ નાખે, કોથળિયું નાખે. એકો એક વસ્તુ બા વીણે. અત્યારે 1 જ કલાક જે છે ને હું ઝાડીને તાળું ખોલીશ. હમણાં થોડીક વાર થાય ને એટલે અંદર લઈ લઈશ. 1 કલાકમાંની અંદર તો આપણે ખેંચાવીને થકવી દઈએ. બે એક ઓટલે બેઠી છે. ચાઈ ચાપલા બેન બેઠા, મારે કોઈ જાઓ અહીં બા બેઠા. હા મારે કોઈ જાઓ બેહો જરાક વાર, બોડી કાર્ડ ઊભો છે. એને સુપરવિઝન ચાલુ છે અને હું એને ચોકી પહેરો કરું છું. હું ચોકીદાર છું બાનો. બા સુપરવિઝન કરશે. રોડ ઉપર બધા આવક જાવક કરશે ને એનું સુપરવિઝન કરશે. આ કોણ મને એક દિવસ કહેતું હતું કે તમારું મકાન બતાવો, આ અમારું મકાન છે. અહીંથી ચાહે ઉપર, હા આ છે મકાન અમારું અંદરનું. સીતારામ. જિંદગી જો હસાવે તો સમજવાનું કે સારા કર્મોનું ફળ આપને પ્રાપ્ત થઈ રહ્યું છે, અને જિંદગી જો રડાવે તો સમજી જવાનું કે સારા કર્મ કરવાનો વારો આવ્યો છે. મિત્રો, આ સુંદર મજાનો વિચાર જે છે એ જીવનની અંદર એટલો બધો અનમોલ છે કે આપણે એને જીવનની અંદર અવિરત ઉતારી રાખવાનો છે. કે જીવનની અંદર જ્યારે જ્યારે આપણા જીવનમાં ખુશીના પ્રસંગો આવે, આનંદનો ઉલ્લાસ આવે, ન ધાર્યા હોય એવા કામ આપણા સફળ થવા લાગે, ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ ત્રણેય એકસાથે હોય, તો સમજવું ખાલી જે છે એ ધન દોલત હોય, સંતોષ ન હોય અને શાંતિ ન હોય તો પણ નહીં, પરંતુ આ બધું સાથે હોય તો સમજવું કે આપણે કરેલા સારા કર્મો એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. પરંતુ બધું જ હોવા છતાં ધન દોલત, ઐશ્વર્ય, વૈભવ, શાંતિ ન હોય અને જીવનની અંદર દુઃખ જ દુઃખ હોય. જમેલું ભોજન જે છે, બનાવેલું ભોજન આપણે જમી શકતા ના હોય, ઘરની અંદર કજિયા કંકાસ હોય, તો સમજી લેવાનું કે હવે પુણ્ય કરવાનો વારો આવ્યો છે, સારા કર્મો કરવાનો વારો આવ્યો છે. સુખ અને દુઃખની વ્યાખ્યા જ્યારે કરવાની થતી હોય ને મિત્રો, ત્યારે એક સુંદર મજાનો વિચાર મને આવે છે કે બાળકો હજી સુખ અને દુઃખને સમજ્યા જ નથી. સરસ મજાની ગાડી, આઈફોન, મોટો બંગલો, સુખ સુવિધા, ઐશ્વર્ય અને ઘરની અંદર જરૂરથી વધારે ચીજ વસ્તુઓ, માણસોએ, બાળકોએ, બધાએ આને સુખ સમજી લીધું છે. જો આ જ સુખ હોત તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી પાસે તો આ બધું હતું, છતાં એણે મહેલ છોડી દીધો અને શાંતિની શોધમાં તપશ્ચર્યા કરવા વયા ગયા. સુખ કોને કહેવાય? તો કે તમે ઝૂંપડીની અંદર રહેતા હોય, તમારું કાંઈ પણ કામ અટકતું ના હોય, 3 ટાઈમનું તમને ભોજન પ્રાપ્ત થઈ જતું હોય અને શાંતિથી ગમે તે ખાઓ, મીઠો ઓડકાર આવતો હોય અને સૂવો ત્યારે સુંદર મજાની ઊંઘ આવતી હોય. પતિ પત્ની અને બાળકો જે છે એ સાથે સંપી અને એક મત થઈ અને રહેતા હોય. પુત્ર પિતાનું અનુકરણ કરનારો હોય અને પત્ની સમાન મનવાળી હોય. પતિના સાથે મધુર વચન અને મીઠી વાણી બોલનારી હોય. આને સુખ કહેવાય. હવે આવું સુખ જે છે, જો આપણા જીવનની અંદર રૂપિયો હોવા છતાં પ્રાપ્ત ન થતું હોય તો આ સુખ છે નહીં. એટલે પહેલાં તો આપણે સુખ અને દુઃખની વ્યાખ્યાને સમજી અને પછી આગળ પ્રયત્ન કરીએ. એટલે જો જીવનની અંદર આપણને સુખ પ્રાપ્ત થયું હોય તો આપણા સારા કર્મોનું ફળ આપણે મળી રહ્યું છે. મિત્રો, જીવનની અંદર આપણે બધાને ખબર છે કે આપણો જન્મ કઈ રીતે થયો હતો.
કાંઈ જ લઈ આવ્યા નહોતા, કપડાં નહોતા તો ખિસ્સું ક્યાંથી હોય, અને મૃત્યુના સમયે પણ કાંઈ જ લઈ જવાનું નથી. તો વચલા જીવનની અંદર આ દોડધામ, આ ઈર્ષા, આ દુશ્મનાવટ, બીજાને નીચા પાડવાની ભાવના, હું બધાથી સરસ, હું કરું એ જ બધું સાચું, હું સાચો, બીજા બધા ખોટા, હું જ સત્યવાદી, બાકી બધા જે છે એ ખરાબ, આવી જે બીજા વિશેની આપણી ધારણા જે છે શું કામે બનાવી લઈએ? ધારણા નહીં બનાવીએ કોઈ પ્રત્યે ઈર્ષાના વાવેતર નહીં કરીએ તો ઓટોમેટિક જીવન જીવવાની મજા આવશે. મારી ધારણા પ્રમાણે તો જે છે ને એ કંઈ યુગ જ નથી. આપણે કહીએ ને ઘણી વખત આપને એમ થાય કે સતયુગમાં આવું હતું ને દ્વાપર યુગમાં આવું હતું ને ત્રેતા યુગમાં આવું હતું. આપણે ક્યાં કાંઈ જોયું છે? પહેલાં શું હતું એ આપણે જોઈએ. આપણે પુસ્તકો વાંચ્યા, ગ્રંથો વાંચ્યા, પરંતુ આજે પણ સતયુગ જ છે. તમે તમારા પરિવારના સભ્યો સાથે સંપીને રહ્યો, એકબીજાને સમજો, એકબીજાના મનોવલણને સમજો, એકબીજાના સુખ દુઃખમાં સાથ સહકાર આપો, અને સાથે શાંતિ અને સંતોષપૂર્વક રહીએ તો સ્વર્ગ અત્યારે જ છે. એટલે સતયુગ અને કલિયુગ આ બંનેમાંથી આપણે કલિયુગની અંદર પણ સતયુગ જો લઈ આવવો હોય તો એ આપણા હાથની વાત છે. ઘણી વખત મને વિચાર આવે કે એવું નથી જીવનની અંદર કે તમારા વિચારો જેવા જ આખા જગતના વિચારો હોય. અરે એક માતા પિતાના સંતાનોના એક સરખા વિચારો નથી. તો આપણે જેની સાથે પરિણ્યા છે એની સાથે એ આપણું થોડું સગું છે? જેની સાથે આપણે લગ્ન ગ્રંથિથી જોડાયા છે એ આપણું થોડું છે ભાઈ? એના આપણા વિચારો કે એના કુટુંબના આપણા વિચારો થોડા મેચ થવાના છે? થાય જ નહીં. કરવાના હોય, સમાયોજન સાધવાનું હોય, એ પછી જમાઈ સાધવાનું હોય, દીકરી સાધવાનું હોય, અને બે પરિવારજનોએ સાધવાનું હોય. બંને થોડું થોડું જતું કરશે તો જીવનની જે નૈયા આપોઆપ પાર થઈ જશે, અન્યથા જીવન જે છે એ ખોરવાઈ જશે. એટલે આ જે છે સુખ દુઃખની વ્યાખ્યા, અને જીવન તો આવું જ છે. બસ સમજાઈ જાય તો જીવન જીવવાની મજા આવશે, અને નહીં સમજાય તો જીવન બોજારૂપ લાગશે. તમને પણ જો મારો વિચાર ગમ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. शाम के बज गए हैं 8, એ ચાપલી કા હે સોને કા ટાઈમ. કેવી હોઈ ગઈ જો, ખાઈ પી ધરાઈ ગેંડી થઈને ખેદારી બા ભોજન લઈ રહ્યા છે. ખીચડી બાને છે ને મેં આજ કઢીને ખીચડી કર્યા, તો બા કે મારે કઢી ખાવી નથી, દૂધને ખીચડી ખાવા છે. એટલે બા જે છે એ દૂધને ખીચડી ખાય છે. આ ભેડી છે ને ભેડી, એ ખાઈ ગોળકીનું ચૂરમું અને પડીશ. જ્યોત્સનાબેને કઢી વઘારી છે. કઢી બેન પાકી રહ્યા છે. અત્યારે હું કઢી બનાવું ને તો એની અંદર હળદર ન નાખું, સફેદ કઢી કરું. અત્યારની કઢી કરું ને એ હળદર વિનાની કઢી કરું. રાતે કરીએ ને એમ કહે કે હળદર ન નખાય, પણ સરસ એકદમ ઘોરવું હતું છે સફેદ કઢી. આજે મારે છે ને મોરી કઢી, ચટણી કે મરચું કે કાંઈ નથી નાખ્યું, આમાં લસણ નાખ્યું થોડુંક અને ચણાનો લોટ ને એવું બધું નાખી અને કઢી બનાવું છું. ખીચડી થઈ ગઈ છે. આજ કાંઈ નથી ખાવું બીજું, ખીચડીની કઢી જ ખાવું છે. થોડુંક હા બપોરે શાક ને એવું મોરું કાઢીને જમ્યું હતું, હજી થોડોક તો મોઢામાં ફેર પડી ગયો છે, વાંધો નથી. પણ થોડુંક મોરું બે દિવસ ખાવ ને તો વાંધો ન આવે. 2-3 આ બધા ટ્યુબ ને આ ને તે દવા ને તો કરી કાથો ને પછી ઓલા કેવા કંઈક કહેતા હતા ઈ ને મોઢામાં ઘણું લગાડીને હવે થાકી ગઈ. મને છે ને આતરડાની ગરમી પહેલેથી જ છે. કોઠાની ગરમી હોય ને એ ગરમી જ્યારે આવે ત્યારે 2-3 દિવસ એક ધારું મોઢું આવી જાય. કઢી બેન હવે ચડે છે આપણા. અહીંયા કૂતરાનો માલ સામાન આવી ગયો છે. ઓલીનું ચૂરમું ખાતા ખાતા પડ્યું છે વૈધું. હમણાં કૂતરાને આવશે એટલે બીજાને ખવડાવી દે. એ પાછા વળી એક વર્ધીનું ભાડું હતું તો કરવા ગયા. આજે ભાઈ નથી ને તે રૂમ ખાલી લાગે છે, આખો ચોખ્ખો ચણક જેવો. નહીંતર બાને ગમે નહીં. ઘર ચોખ્ખું ન હોય ને તો બાને છે ને જીવ બળે રાખે. વાં ઓલું બેઠું, અહીંયા આ બેઠું. હવે જો એ એકલા છે ને પરમ શાંતિ છે. આ ચાપલી નહીં છે ને કોઈ ઘરમાં હોય ને તો હખ જ ન થાય. આઘીને પાછી હું કરતી કહી રાખે. ઓલા ઘરની અંદર એકલા રહેતા હોય ને એને કોઈ હવાય નહીં હો. તમારે જોવું હોય તો જોજો, ઘરમાં જે માણસ એકલું રહેતું હોય ને એને બીજું ત્રીજું માણસ ઘરની અંદર આવે ને એ મજા ના આવે, એને ખેદો થાય. એટલે મારા બાને ન ગમે.
કોઈ આવે તો બીજું ત્રીજું માણસ ઘરની અંદર કલાક 2 કલાક રહીને તો વાંધો ન આવે, વહી જાય તો વધીને 1 દી લગી વાંધો ન આવે. જો બીજે દી ટેક્યું એટલે હાલો 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 કરવા માંડે. અને આને છે ને ઊંઘ કાંટા ઉપડે છે, ઊંઘ કાંટા. અને બધું વેચાઈ જાય ને, મારો પ્રેમ વેચાઈ જાય. આ તો આ હરીફરીના 2માં જ મારો પ્રેમ રહીએ, ચાપલીમાં ને બામાં. એટલે આ બધા એવા છે. હાલો હવે આગળ કામ બામ કરીએ.